અમરેલી જિલ્લાના લીલિયાના પીપળબા ગામમાંથી નકલી ઘીનો ફેક્ટરી ઝડપાઈ છે। 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 2100 કિલો ઘી કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા તપાસ કરતા મોટો જથ્થો ઘી બનાવવાનો સાધનો સહિત પેકિંગ કરેલા પેકેટ મળી આવ્યા છે, જેમાં 2100 કિલો ઉપરાંતનો ઘીનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત રૂપિયા 13,56,000, વનસ્પતિ તેલના 133 ડબ્બા જેની કિંમત રૂપિયા 2,66,000, વાહન મશીનરી ચીજ વસ્તુ સહિત કુલ રૂપિયા 22,80,000નો મુદ્દામાલ કબજે કરી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। લીલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। તપાસ વધુ તેજ કરવામાં આવી છે, જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી ભરત વાસુરભાઈ, સાહિલ ઇસ્માઇલભાઈ ઝાકરા રાજુલાનો રહેવાસી છે। નૌશદા શબીરભાઈ ગાહા સાપરી ગામના રહેવાસી છે। મુખ્ય આરોપી આકાશ વિજવા જે ફરાર છે, તેની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જિલ્લાના લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળવા ગામ ખાતે એક નકલી ઘી બનાવવાની ફેક્ટરી પકડવામાં આવી છે। એમાં 2190 કિલો જેટલા નકલી ઘી પકડવામાં આવ્યું છે, જેની કિંમત 13,56,000 થાય છે। એ જે નકલી ઘી બનાવવામાં આવતું હતું એમાં વનસ્પતિ ઘી, પામ ઓઇલ, મલાઈ વગેરે એ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતું હતું। એ પણ જે કાચું માલ છે પકડવામાં આવ્યું છે એની કિંમત 3 લાખ જેટલી થાય છે। ટોટલ મશીનરી, આ વનસ્પતિ ઘી અને જે નકલી ઘી છે આ બધું મળીને કુલ 22,81,000ના મુદ્દા માલ પકડવામાં આવ્યું છે। જે નકલી ઘી અહીંયા બનાવવામાં આવતું હતું એ પીપળવા ગામમાં ભરતભાઈ વાસુરભાઈ વિંજમાની જમીન છે, ત્યાં એક અમૃત મિનરલ વોટર નામના કારખાનામાં આરઓ પ્લાન્ટની આડમાં આ જે નકલી ઘી બનાવવાનું કારખાનું છે એ ચલાવવામાં આવતું હતું અને આમાં 5 વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું છે। એમાં આકાશભાઈ કનુભાઈ વિંજવા અને ભરતભાઈ વાસુભાઈ વિંજવા એ મેઇન આરોપીઓ છે અને 3 જે આરોપીઓ છે ત્યાં મજૂરો હતા જે ત્યાં કામ કરતા હતા। જે મેઇન સપ્લાય નકલી ઘીની હતી એ નાગપુર મહારાષ્ટ્રમાં, એના સિવાય જમ્મુ કાશ્મીર અને વાપી ગુજરાતમાં એ નકલી ઘીની સપ્લાય કરવામાં આવતી હતી। અમરેલી જિલ્લાના